वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 29મી એપ્રિલ 2024 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યના 8મા વચનામૃતમાં મહારાજ આપણને સૌને સુખી કરવા માટે કેટલાક અતિ અગત્યના અને અનિવાર્ય એવા ઉપાયો બતાવે છે. જ્યારે એ માર્ગે ચાલીશું, એ ઉપાય અજમાવીશું, ત્યારે જ આપણને સુખ શાંતિ અખંડપણે રહેવાના. મહારાજે અહીંયા એવો કોઈ પણ ઉલ્લેખ નથી કર્યો કે તમે ભગવા કપડામાં હો તો સુખી રહી શકો, અથવા તો તમે રાજા મહારાજા હો અને મોટા બંગલામાં અને મહેલમાં રહેતા હો તો સુખી રહી શકો, અથવા તો એવું પણ નથી કહ્યું કે તમે માતા પિતા કુટુંબ કબીલા બધાનો ત્યાગ કરી જંગલમાં જઈને ગુફામાં બેસી જાઓ તો સુખી રહી શકો. શ્રીજી મહારાજે અહીંયા આગળ સુખી થવા માટે બાહ્ય સાધના કરતા પણ આંતરિક સાધના ઉપર વધારે ભાર મૂક્યો છે. પહેલો મુદ્દો આપ્યો કે અતિશય દ્રઢ વૈરાગ્ય હોવો જરૂરી છે. ત્યાર પછી બીજો મુદ્દો આપ્યો કે અતિશય દ્રઢ સ્વધર્મ હોવો જરૂરી છે. અને એ બે સાધન દ્વારા જેણે પોતાના ઇન્દ્રિય અંતઃકરણને વશ કર્યા હોય, ભગવાન અને ભગવાનના સંતની અંદર અતિશય પ્રીતિ હોય, ભગવાન અને ભગવાનના ભક્તને વિશે મિત્રભાવ વર્તતો હોય અને ભગવાનના ભક્તના સંગે રાજી રહે, પરંતુ વિમુખ જીવની સોબત તો ક્યારે પણ ગમે નહીં. આ ઉપાય પ્રમાણે જે ચાલતો હોય એ કોઈ પણ અવસ્થામાં હોય, કોઈ પણ દેશમાં હોય, કોઈ પણ જ્ઞાતિ જાતિનો હોય, કોઈ પણ ઉંમરનો હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, એને સુખનો શાંતિનો અખંડપણે અનુભવ થાય. શ્રીજી મહારાજના અમુક શબ્દો એ પછી વાંચીએ આપણે. શા માટે જેણે પોતાના ઇન્દ્રિયો ન જીત્યા હોય તેને કોઈ ઠેકાણે સુખ થાય નહીં, અને ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ જ્યારે ઇન્દ્રિયો વિષયમાં તણાઈ જાય ત્યારે તે હરિભક્તના હૃદયમાં અતિ દુઃખ થાય છે. માટે સર્વ પોતાના ઇન્દ્રિયોને જીતીને વશ કરે તે જ સદાય સુખ્યો રહે છે. દુઃખનું કારણ શું છે? ભગવાને આપણને 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન શાના માટે આપ્યા છે? ભાગવતના પહેલા સ્કંદની અંદર કહેવામાં આવ્યું, બુદ્ધિન્દ્રિય મન પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુઃ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ યાત્મને કલ્પનાય ચ. વિષયનો ઉપભોગ કરવા માટે નહીં, પરંતુ ભગવાન અને સંતના દર્શન કરીને, એમની વાણી સાંભળીને, એનું મનન ચિંતન કરીને, એની સેવા પરિચર્યા કરીને, એની આજ્ઞા
પાડીને જે આત્માને કલ્પના આવી છે પોતાના આત્માના કલ્યાણના માટે આપ્યા છે. જો એ ઇન્દ્રિયોને અંતઃકરણ વિષયના માર્ગે ચાલે તો જીવાત્માને બંધનનું કારણ બને છે. અને આના ઇન્દ્રિયો અંતઃકરણ ભગવાન સન્મુખ ચાલે, આંખે કરી ભગવાનના દર્શન કરે, સંતોના દર્શન કરે, ભક્તોની આધ્યાત્મિકતાના દર્શન કરે, બુદ્ધિથી ભગવાનનો નિશ્ચય કરે, બુદ્ધિથી ભગવાનના પ્રગટ સ્વરૂપમાં પ્રીતિ કરે, આત્મબુદ્ધિ કરે, દ્રઢ નિશ્ચય કરે કે મને મળ્યું જે ભગવાનનું સંતત સ્વરૂપ છે, નિર્ગુણ છે, દિવ્ય છે, અલૌકિક છે, માયા મુક્ત છે, ભગવાનને અખંડ ધારી રાખ્યા છે, આપણા જેવા થયા છે, પરંતુ આપણા લાડકોડ પૂરા કરવા માટે ને આપણને માયામાંથી મુક્ત કરવા માટે સંસાર સાગરમાં ડૂબકા ખાઈએ છીએ એમાંથી ઉગારવા માટે આ લોકમાં પધાર્યા છે. કાન દ્વારા ભગવાન અને સંતની કથા વાર્તા સાંભળવામાં આવે, મહિમા સાંભળવામાં આવે, કુસંગના શબ્દોથી દૂર રહેવામાં આવે, ટીકા ટિપ્પણ નિંદા કુથલી અભાવ અવગુણની વાતો ક્યારેય પણ સાંભળવામાં ન આવે. મન દ્વારા ભગવાન અને સંતનું મનન ચિંતન કરવામાં આવે, વાણી દ્વારા ગુણગાન ગાવામાં આવે તો આના ઇન્દ્રિયો અંતઃકરણ આપણને માયામાંથી મુક્ત કરી ભગવાનના ધામના અધિકારી કરે છે અને ભગવાનના સુખે કરીને અતિ સુખિયા કરી દે છે. અને જેણે સર્વેન્દ્રિયોને જીતીને વશ કર્યા હોય તેને જ વૈરાગ્યવાન અને ધર્મવાળો જાણવો, પણ જેના ઇન્દ્રિયો વશ ન થયા હોય તેને વૈરાગ્યવાન અને ધર્મવાળો ન જાણવો. અને જે વૈરાગ્યવાન અને ધર્મવાળો હોય તેને તો સર્વ ઇન્દ્રિયો નિયમમાં હોય અને તે સદાય સુખીઓ હોય. મહારાજે પાઘડીનો વળ છેડે એવી રીતે કલમ લખી કે જેનામાં સ્વધર્મની દ્રઢતા છે, વૈરાગ્યની દ્રઢતા છે, એનાથી એના ઇન્દ્રિયો અંતઃકરણ વશ વર્તતા જ હોય. અને જો વશ ન વર્તતા હોય તો એને વૈરાગ્યવાળો પણ ન કહેવાય અને ધર્મવાળો પણ ન કહેવાય. જ્યાં સુધી આપણામાં આત્મધર્મ નહીં આવે, ભક્તપણાના ધર્મથી આપણું જીવન સુગંધિત નહીં બને, રોમ રોમમાં વૈરાગ્ય જાગ્રત નહીં થાય, ભગવાનમાં પ્રીતિ નહીં થાય, ભગવાનનો મહિમા નહીં સમજાય, ભગવાનના આદેશ અનુસાર રુચિ અને અભિપ્રાય પ્રમાણે આપણી ઉપાસનામાં દ્રઢતા નહીં થાય, ત્યાં સુધી મહારાજે કહ્યું કે એના ઇન્દ્રિયો અંતઃકરણ વશ નથી થયા અને એટલા માટે એ દુખ્યો મટવાનો નહીં. પણ આ બે જેનામાં છે અને એણે પોતાના ઇન્દ્રિયો અંતઃકરણ વશ કર્યા છે એને ધર્મવાળો કહેવાય, વૈરાગ્યવાળો કહેવાય. અને જેના ઇન્દ્રિયો અંતઃકરણ નિયમમાં હોય એવી જ વ્યક્તિ સદાના માટે સુખી હોય છે. સુખી થવું હોય તો આ ઉપાયને આપણા જીવનમાં અજમાવવાની જરૂર છે. દુઃખમાંથી મુક્ત થવું હોય, હતાશા, નિરાશા, ઘણા પ્રકારની મૂંઝવણો એમાંથી મુક્ત થઈ અખંડ ભગવાનના સુખે સુખિયા થવું હોય, આનંદમાં રહેવું હોય, આજ અમારે ઘેર થાય લીલા લેર, શ્રીજી પધાર્યા મારા આંગણે હોજી રે, સ્વામી પધાર્યા મારા આંગણે હોજી રે. પ્રભુદાસ લાલાજી ગાનાના વર્ષો પહેલા આફ્રિકા ગયા, ત્યાં સેટ થયા, ઘણું બધું કમાયા પણ ખરા. અને અચાનક ત્યાંના પ્રેસિડેન્ટ ઈદી અમીન રાતના સ્વપ્ન આવ્યું અને બીજી દિવસે જાહેરાત કરી કે 72 કલાકની અંદર જેટલા કોઈ એશિયન ભાઈઓ છો એ યુગાન્ડા છોડીને હાલતી પકડો. અહીંયાથી એક રાતી પાય પણ તમને લઈ જવા દેવામાં નહીં આવે. અને હજારોની સંખ્યામાં લોકો જેની પાસે બ્રિટિશ પાસપોર્ટ હતા એ બધા લંડન ગયા, યુકે ગયા, કેટલાક ભારત પણ પાછા આવ્યા. પોતાના મકાન, પોતાના ધંધા, નોકરી,
ઘણા બધા રાત રચેલા બધું ત્યાંનું ત્યાં છોડીને નીકળ્યા. એમાં આ ગાનાના પ્રભુદાસ લાલાજી પણ પોતે આફ્રિકાથી અહીં આવ્યા. એના મોઢા ઉપર દુઃખની એક માત્ર પણ રેખા જોવા ન મળે. કોઈએ પૂછ્યું, પ્રભુદાસ તમે આફ્રિકા ગયા હતા, શું કમાઈને આવ્યા? તમને કઈ દુઃખ નથી થતું? ત્યાં તમારે મકાન, મોટર, ગાડી, બંગલા, રાત રચેલું, પૈસા, સંપત્તિ બધું મૂકીને આવવું પડ્યું તમને? પહેરેલા કપડે ત્યાંથી કાઢી મૂક્યા ઈદી અમીને? તો પોતાના કોલર ઊંચા કરીને પ્રભુદાસ લાલાજીએ 2 ડગલા આગળ ચાલી છાતી ઉપર હાથ રાખીને કહ્યું, જુઓ, વર્ષો પહેલા હું અહીંથી આફ્રિકા ગયો હતો, ધોતિયું પહેરીને ગયો હતો. મારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી, યોગી બાપાને શાસ્ત્રી મહારાજની કૃપા તો ગણો કે હું તો અત્યારે પેન્ટ અને શર્ટ પહેરીને આવ્યો છું. કુમારી સમજણ ભગવાન કરતા હરતા છે. ભગવાનનો મહિમા સમજાયો છે. અને વૈરાગ્ય કહેતા સમજણ. આ તો ઈદી અમીને તે વખતે કાઢ્યા, અને હજી સુધી કાઢ્યા ન હોત તો ગમે ત્યારે યુગાન્ડા છોડીને જવું જ પડે, પહેરેલે કપડે નહીં. આ દેહમાંથી, ખોળિયામાંથી આત્મા નીકળી જાય પછી બધી વસ્તુ ત્યાંની ત્યાં જવાનું તો છે જ. એ ત્યારે એને કાઢ્યા, એ દેહ સ્વતા કાઢ્યા. પણ આ તો દેહ મૂકીને, દેહ પણ અહીંયા નહીં રહે, દેહ પણ આપણી સાથે નહીં આવે, એવી રીતે નીકળવાનો વારો આવવાનો જ છે. તો સુખિયા થવા માટે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, સાંખ્ય વિચાર કરતા શીખવું. અને સાંખ્ય વિના તો અડધો સત્સંગ કહેવાય. નજર સામે જે કંઈ દેખાય છે એ બધું નાશવંત છે. અનંત જન્મની અંદર ભોગવીને આપણે આવ્યા છીએ. હવે માત્ર ભગવાન ભજવાના બાકી છે, ભગવાનને રાજી કરવાના બાકી છે, આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન મેળવવાનું બાકી છે. એમ સમજીને એ માર્ગે ચાલે અને વિષય થકી વૈરાગ્યને પામીને એમાંથી વૃત્તિને પાછી વાળે, એવી વ્યક્તિ આ લોકની અંદર મહારાજે કહ્યું સુખી રહી શકે છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.